તો પેટ્રોલ ડીઝલના ભાવમાં હજુ પણ થઈ શકે છે વધારો. હજુ પણ પેટ્રોલ ડીઝલમાં ટુકડે ટુકડે ભાવ વધારાના સંકેત છે. ઓઇલ કંપનીઓની ખોટી હજુ નથી થઈ ભરપાઈ. એમની ખોટ હજુ ભરપાઈ કરવાની બાકી છે. 4 ભાવ વધારા બાદ 44% જ ખોટ ભરપાઈ થઈ છે. યુદ્ધ બાદથી કંપનીઓને ₹1 લાખ કરોડની ખોટ થઈ રહી છે. તેમાંથી માત્ર 44% ખોટ ભરપાઈ થઈ છે. બાકીની ખોટ ભરપાઈ કરવા વધારવો પડશે ભાવ. રોજના 4 કરોડ લીટરથી પણ વધુ પેટ્રોલ ડીઝલની ખપત સર્જાઈ રહી છે. તો ઓઇલ કંપનીઓનું ગણિત સમજીએ તો યુદ્ધને કારણે ઓઇલ કંપનીઓની ખોટ વધીને ₹1 લાખ કરોડ થઈ ગઈ છે. પરંતુ હાલ અત્યાર સુધીમાં 7% જેટલું આઈઓસી જે એ કહી શકાય તેની અસર કંપનીઓ પર પડવા માંડી છે. ઈંધણના સતત ભાવ વધી રહ્યા છે, જેના કારણે ઓઇલ કંપનીઓ ખોટમાં જઈ રહી છે. પહેલીવાર ભાવ વધારો કરવામાં આવ્યો હતો, ખોટ ભરપાઈ થઈ એમાં 25% અને અત્યાર સુધીમાં 44% જેટલી જ ભરપાઈ થઈ છે. તો બીજી વખત જ્યારે ભાવ વધારો કરવામાં આવ્યો ત્યારે ઓઇલ કંપનીને 5% જેટલો ફાયદો થયો છે. પેટ્રોલ ડીઝલના ભાવ હજુ પણ વધે એવી શક્યતા સેવવામાં આવી રહી છે. જ્યારે ત્રીજી વખત ભાવ વધારો કરવામાં આવ્યો ત્યારે પણ 5% જેટલી ઓઇલ કંપનીને ભરપાઈ થઈ છે. એટલે કે ટોટલ 44% જેટલી જ ખોટ ભરપાઈ થઈ છે. જ્યારે આજે ચોથી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે ત્યારે 9% જેટલી જ ખોટ ભરપાઈ થઈ છે. રોજની 4 કરોડ લીટર પેટ્રોલ ડીઝલની ખપત સર્જાઈ રહી છે. 4 વારના ભાવ વધારાથી 44% જ ખોટ ભરપાઈ થઈ છે. એટલે કે હજુ પણ ઈંધણના ભાવ ટુકડે ટુકડે વધે તો એમાં કોઈ બેમત નથી.